મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે તમને અમે જેવા તોકલિયા હનુમાન દાદાના દર્શન કરાવીશું। તમે અમારા બ્લોગમાં જોતા રહેજો। આવી ગયા આપણે હનુમાન દાદાના મંદિરે અને જાતા હતા આપણે સેદડિયામાં કામે અને હનુમાન દાદાનું જોરદાર મંદિર જોઈને અંદર આવી ગયા। આ હનુમાન દાદાની એક ખાસિયત છે મિત્રો કે કોઈ આપણે નાનકડું બાળક ચાલતા ના શીખતું હોય 5 વર્ષમાં તો આ હનુમાન દાદે આપણે ધોકા મોન દેશી ભાષામાં ધોકા મોન તો બાળક અવશ્ય ચાલતું થઈ જાય છે મિત્રો। આ આકોલીની અંદર જ આ મંદિર આવેલું છે। મારા આકોલી નિવાસીઓને જણાવવાનું કે આકોલીને અને મારા ચાહક મિત્રોને જણાવવાનું કે આકોલી હનુમાન દાદાનું મંદિર આવેલું છે। ધોકલિયા હનુમાન તરીકે પૂજાય છે, તમે જોઈ શકો છો। એટલે એ કોઈનું બાળક ચાલતું ના હોય તો તમે માનતા માની નાખો ગુજરાતમાંથી કોઈ બી છેડે અને હનુમાન દાદે આવીને આટલી માનતા તમારી કરી નાખવાની તો તમારું કામ અવશ્ય થઈ જશે। અને મને એટલો પણ વિશ્વાસ છે હનુમાન દાદા ઉપર કે જે માનતા માની એ સફળ જ થઈ છે। જોઈ શકો છો હનુમાન દાદાનું જોરદાર મંદિર છે અને આપણે રબારી વાસમાં જતા શેદડીઓવાળી વાટ છે ત્યાં થોડાક જ હાજર રાખજો એટલે હનુમાન દાદાનું મંદિર આવી જશે। તમે જોતા રહો બ્લોકમાં, તમે આ માનતા અવશ્ય માનીને અને અમે તો માની હતી અને અમારું કામ પણ થઈ ગયું હતું મિત્રો। એટલે બ્લોકમાં જોતા રહેજો મિત્રો। અને હવે અમે અહીંયાથી દર્શન હનુમાનના કરી અને અમે અમારા સાઈડ પર કડિયા કોમે જઈશું મિત્રો। તમે અમારા બ્લોકમાં જોતા રહેજો મિત્રો। આ હનુમાન દાદાનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયો વધુમાં વધુ શેર કરજો। કોઈ મિત્રો નાના બાળકોને ના ચાલી કરતા હોય તો આને અવશ્ય માનતા માની અને બાળક ચાલતા પણ થઈ જશે મિત્રો। તમે જોઈ શકો છો ધોકલિયા હનુમાન દાદાનું મંદિર અહીં છે આકોલીમાં જ અને આવી ગયા આપણી સાઈડ પર। આપણે સાઈડ ઉપર આવ્યા ત્યારે પાયા બારે એક મનુજી કારીગરે 3 થર કાઢીને મૂક્યા હતા અને અલ્પેશભાઈ માવો બનાવતા હતા। બ્લોકમાં લગ્યા રહો એટલે અમે આવી ગયા રિપેરિંગ કરવા માટે। બ્લોકમાં તમે જોતા રહેજો। તમને આગળ પહેલાં હનુમાન દાદાના દર્શન કરાયા અને આવી ગયા અમે કડિયા કામે અને 4 થર મનુજી લીધા છે। હવે અમારે કોમે લાગવાનું છે એટલે બ્લોકમાં લગ્યા રહેજો। આખો મંડાનું કામકાજ પટી જાય એટલે તમને કટ થોડોક લઈ બતાવી લાલીઓ ખરાબ લાલીઓ ખરાબ બ્લોકમાં લગ્યા રહો। જોરદાર મિત્રો વંડો ચણી ગયો છે, 5 ફૂટ હાઈટ થઈ ગઈ છે મિત્રો, જોઈ શકો છો। અને ચણતર 1 નંબર આવ્યું છે મિત્રો। મનુજીને પહોંચી બે ચણી રહ્યા છે। આ વંડો પડી ગયો હતો અને બ્લોગ મિત્રો એટલે આપણે સમાપ્ત કરવાનો થાય છે। મારા ચાહક મિત્રોને ખાસ જણાવવાનું કે કડિયા કોમનો બ્લોગ હતો, લાઈક કરજો, શેર કરજો અને વધુમાં વધુ શેર કરજો। આટલે બ્લોગ સમાપ્ત કરીએ છીએ। સૌ મિત્રોને જય બાબારી।